હેલો એવરીવન, આજે આપણે બનાવીશું બટેકા વડા. એકદમ સરસ તેલ ના રહે અને બહારથી સોફ્ટ અને અંદરથી એકદમ સરસ ટેસ્ટી મસાલા સાથે અહીંયા મેં બટાકા વડા બનાવીને રેડી કરેલા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્પેશિયલ મસાલા સાથે મેં અહીંયા ટેસ્ટી અંદરનો મસાલો બનાવીને આ બટાકા વડા રેડી કરેલા છે. તેના માટે મેં વજનમાં 300 ગ્રામ બટાકા લીધેલા છે અને ત્યાર પછી એને મેં નીચે 1.5 ગ્લાસ પાણી એડ કરીને ઉપર એક સ્ટેન્ડ રાખી તેની ઉપર આપણે એક ડીશ રાખી દેવાની છે અને એની ઉપર આપણે બટાકા વરાળથી આપણે બાફવાના છે. પાણીનો ભાગ નથી અડવા દેવાનો. આ રીતે આપણે કુકરમાં બટાકાના 2 ભાગ કરીને બધા બટેકા ગોઠવીને એને આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 3 સીટી લઈને ગેસ બંધ કરી દેવાનો છે. 3 સીટી લીધા પછી તમારે આ રીતે કુકર ખોલીને જોવાનું છે. તમારા બટાકા સરસ તમે આમાં જોઈ શકો છો બફાઈ ગયા છે. હવે થોડી વાર એને ઠંડા પડવા દઈશું. ત્યાં સુધી આપણે આમાં જે એક મસાલો બનાવવાનો છે અંદરના સ્ટફિંગ માટે તે રેડી કરીશું. તેના માટે મેં અહીંયા 1.5 ચમચી ધાણા લીધેલા છે, 1.5 ચમચી વરિયાળી છે. ત્યાર પછી મેં આમાં મોટી સાઈઝના 12 નંગ મેં અહીંયા મરી લીધેલા છે. આ આપણે આની અંદર એડ કરીને આપણે મીડિયમ ગેસ ઉપર આ મસાલા આપણા બધા એક્ટિવ થઈ જાય એટલે થોડી વાર આપણે એને શેકી લેવાના છે. થોડી વાર આપણે આને બધા મસાલાને સરસ શેકીને ત્યાર પછી આપણે એની અંદર જે વ્હાઈટ તલ આવે છે, થોડા મસાલા શેકાવા આવે એટલે જે વ્હાઈટ તલ મેં અહીંયા લીધેલા છે 3 મોટી ચમચી તે આપણે એડ કરી દેવાના છે અને તેને સરસ આ મસાલા જોડે આપણી આ ફ્રાય પેન ગરમ જ છે એટલે તે આપણા તલ સરસ આમાં શેકાઈ જાય છે. સહેજ હવે મીડિયમ ગેસ રાખીને આ મસાલાને આપણે સરસ ફરી આપણે તલ થોડા શેકાઈ જાય એ રીતે શેકીને ગેસ ઓફ કરી દેવાનો છે. સુગંધ આવવા લાગે એટલે આપણે મસાલાને બંધ કરી દેવાનો છે, વધારે પડતા નથી શેકવાના. ત્યાર પછી મેં અહીંયા બેટર બનાવવા માટે બટેટા વડાના મેં 1 કપ ચણાનો લોટ લીધેલો છે. લોટ હંમેશા આપણે ગમે તે ફરસાણ બનાવી તેમાં ચાળીને જ લેવાનો હોય છે જેથી તેમાં ગાંઠા ના રહે. એકદમ સ્મૂથ લોટ રેડી થાય છે. ત્યાર પછી સાથે આપણે આની અંદર મેં અહીંયા 3 ચમચી ચોખાનો લોટ લીધેલો છે. સહેજ ઉપરથી ક્રિસ્પી પડ આપશે બટેટા વડાને અને સહેજ બી તેલ નહીં પીવે. આપણા બટેકા એકદમ સરસ પરફેક્ટ બનીને રેડી થશે. આ બધા જ લોટને સરસ આ રીતે ચાળી લેવાનો છે. ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે અને ત્યાર પછી આમાં થોડી હળદર અને હિંગ એડ કરવાની છે. હળદર ઓપ્શનલ છે, તમારે કરવી હોય તો કરી શકો છો, નહીંતર જરૂર નથી. અને ત્યાર પછી આ રીતે તમારે બેટરમાં થોડું પાણી એડ કરતા જઈને બેટર આપણું બટેકા વડા માટે રેડી કરવાનું છે. એના માટે બહુ પાતળું બેટર નથી કરવાનું, થોડું એવું થીક રાખવાનું છે. તમે આમાં હું તમને બતાવીશ કે આ 1 કપ ચણાના લોટ સામે મારે અહીંયા 250 ml એટલે કે 1 ગ્લાસમાં થોડુંક પાણી નીચે 3 થી 4 ચમચી બાકી રહે એટલું પાણી મારે અહીંયા જરૂર પડી છે. આ રીતે આપણે બેટરને સરસ મિક્સ કરી લેવાનું છે વિસ્કરની મદદથી. ને બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એવું બેટર આપણે બટાકા વડા માટે બનાવીને રેડી રાખવાનું છે. તમે આમાં જોઈ શકો છો આવું સ્મૂથ બેટર એકદમ સરસ બનીને બટેકા વડાનું રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમારે આ રીતે બેટરને રેડી કરવાનું છે કે તમે રિબન જેવો શેપ આવે અને આપણે આ બેટરને આમ એડ કરીએ તો અંદર મિક્સ થઈ જાય, કોઈ શેપ નથી લેતું. અને ચમચીની મદદથી તમને બતાવું તો આ રીતે પાછળ કોટિંગ થવું જોઈએ. આવું બેટર આપણે રેડી કરવાનું છે બટેકા વડા માટે. ત્યાર પછી આ મારે પેલા મસાલા જે આપણે શેકીને રેડી કરેલા છે તે આપણે એક વટકામાં મેં અહીંયા કાઢી લીધેલા છે. ત્યાર પછી મેં આમાં થોડો ગરમ મસાલો, ચાટ મસાલો, થોડી 2 મોટી ચમચી
ખાંડ, સ્વાદ પ્રમાણે નમક, થોડો સંચળ પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આમચૂરનો પાવડર, ત્યાર પછી હલ્દી પાવડર લીધેલો છે 1 ચમચીના ત્રીજા ભાગ. આ બધા જ મસાલાને આપણે આ સૂકા મસાલા જે આપણે શેકીને રેડી કરેલા છે, જે ઠંડા થઈ ગયા છે, એ મિક્સર જારમાં એડ કરી દીધા છે. ત્યાર પછી આ જે મસાલા આપણે રેડી કરેલા છે, સંચળ પાવડર, મીઠું પાવડર, ચાટ મસાલો પાવડર, ગરમ મસાલો પાવડર, આ બધાને જ આપણે આ મસાલા એડ કરી દેવાના છે. ખાંડ અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમકને બધું જ એડ કરીને આ રીતે મિક્સર જારમાં એની પેસ્ટ કરી લેવાની છે. એટલે આપણો આ બટેકા વડા બનાવવા માટેનો મસાલો અંદરના સ્ટફિંગ માટે રેડી થઈ ગયો છે. તમે આમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે એક વાટકીમાં મેં 3 ટેબલ સ્પૂન 3 મોટી ચમચી મેં અહીંયા બટેકા પૌવાના જે પૌવા આવે છે તે લીધેલા છે. તેને મેં કપડામાં એડ કરીને આ રીતે કપડાથી લૂછી લેવાના છે. ત્યાર પછી આપણે આ પૌવાને ક્રશ કરી લેવાના છે. મિક્સર જારમાં મેં અહીંયા આ પૌવાનો પાવડર કરી લીધેલો છે. આ રીતે ક્રશ કરી લીધેલા છે. અને ત્યાર પછી આપણા બટાકા સરસ બફાઈને રેડી થઈ ગયા છે. મેં અહીંયા મિક્સરની મદદથી એકદમ સરસ મેશ કરી લીધેલા છે બટાકાને. અને ત્યાર પછી આપણે જે અહીંયા મસાલો બનાવીને મેં રેડી કરેલો છે તે આની અંદર એડ કરી દેવાનો છે બટાકાની અંદર. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ બટાકા એકદમ કોરો ભાગ રહે આ રીતે તેવા બફાના છે. પાણીનો ભાગ ના રહેવો જોઈએ એટલા માટે આપણે કુકરમાં નીચે પાણીમાં સ્ટેન્ડ મૂકીને ઉપર આપણે પ્લેટ રાખીને બટાકા બાફવાના છે. એટલે આ રીતે એકદમ સરસ માવો કોરો રહેશે બટાકા. ત્યાર પછી મેં આમાં 3 મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. તેની મેં પેસ્ટ કરી લીધેલી છે. અને આ બટાકા આપણા મેશ થઈ ગયા છે. હવે આપણે જે મસાલો રેડી કરેલો છે તે આપણે એડ કરવાનો છે. અને આ મસાલાનું પ્રમાણ આપણે થોડું વધારે જ રાખવાનું છે, કેમ કે આ બટાકા વડામાં ટેસ્ટ આ મસાલાનો જ વધારે આવે છે સરસ. એટલે આપણે આનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે. ત્યાર પછી જે પૌવા ક્રશ કરીને લીધેલા છે તે આની અંદર એડ કરી દીધેલા છે. અને ત્યાર પછી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આ ટાઈમે આપણે ટેસ્ટ કરીને જોઈ લેવાનું છે કે મીઠું લીંબુનું પ્રમાણ કેવું છે આની અંદર અને ખાંડનું. તમારે અહીંયા આમચૂરનો પાવડર લીધેલો છે મેં મસાલા જોડે. જો તમને આ ટાઈમે આપણે ટેસ્ટ કરી લેવાનું છે. આમાં મીઠું લીંબુ ખાંડનું પ્રમાણ તમને ઓછું લાગે તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે સેટ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે અહીંયા આપણે એની ગોળી બનાવશું અંદરના સ્ટફિંગ માટે બટેકા વડાના. એકદમ સરસ આપણું બટેકા વડાનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે બટાકા વડાના બોલ બનાવીને રેડી કરીશું અંદરના સ્ટફિંગ માટે. અને ત્યાર પછી આપણે ઉપરનું લેયર રેડી છે. પછી આપણે બટેકા વડાને તેલમાં ફ્રાય કરીશું. આ રીતે આપણે બધા જ બટાકા વડા એક પ્લેટમાં બનાવીને અંદરના બોલ્સ રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે આ બેટર રેડી રાખેલું છે તેની અંદર મેં અહીંયા 2 ચમચી એક ગેસ ઉપર મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે 2 મોટી ચમચી તેલ એડ કરી દીધું છે ગરમ. ત્યાર પછી આપણે 1 ચૂટકી આમાં બેકિંગ સોડા આવે છે તે એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે બેટરને. તમે આમાં જોઈ શકો છો તે રીતે આ આપણું બટેકા વડાનું પરફેક્ટ બેટર બનીને રેડી છે ઉપરના લેયર માટે. હવે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે. તમે આની અંદર જોઈ શકો છો. અને આમાં મેં થોડું ચમચીના ત્રીજા ભાગનું લીંબુ એડ કરેલું છે. અહીંયા મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેને આપણે પહેલાં ચેક કરશું. જો આ રીતે આપણે બેટર એડ કરીને તરત જ ઉપર આવે તો આપણું આ તેલ એકદમ સરસ આવી ગયું છે. હવે આપણે આ બેટરની અંદર આ જે ગોળી રેડી કરેલી છે મસાલાની તે આપણે ડીપ કરીને આપણે આ રીતે બટાકા વડાને રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ. એક કઢાઈમાં તમે જોઈ શકો છો આ રીતે તમારે બટેકા વડાને એડ કરવાના છે.
તેલમાં અને ત્યાર પછી આપણે હવે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ ફ્રાય કરી લેવાના છે બટેકાવડાને. તમે આમાં જોઈ શકો છો એકદમ સરસ બટેકા વડા આપણા બનીને ટેસ્ટી મસાલા સાથે રેડી થઈ ગયા છે. રેડી થવા આવ્યા છે. તમારે અહીંયા ફૂલ ગેસે તમારે બટાકા વડાને ફ્રાય નથી કરવાના, નહીંતર ઉપરથી લાલ થઈ જશે. તમારે આ રીતે મીડિયમ ગેસ ઉપર વચ્ચે વચ્ચે વડાને આ રીતે જરાની મદદથી હલાવતા જવાનું છે અને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાના છે. એટલે એકદમ સરસ ઉપરથી વ્હાઈટ એવા એકદમ પરફેક્ટ બટેકા વડા બનીને રેડી થશે. આ રીતે મેં અહીંયા બધા જ બટેકા વડા ફ્રાય કરી લીધેલા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ બટેકા વડા આપણા કોરા એકદમ તેલ ના પીવે તે રીતે બનીને રેડી થયા છે. આ રીતે મેં બધા જ બટેકા વડાને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લીધેલા છે. આ રીતે મેં અહીંયા બધા જ બટેકા વડાને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લીધેલા છે અને એકદમ સરસ ઉપરથી યલો જેવા કલરના બનીને અહીંયા રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અને આ ટેસ્ટી મસાલા સાથે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવીને આવી સરસ ટેસ્ટી રેસીપી તમને સૌપ્રથમ જોવા મળે. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.